હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. જય મા ઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ચલો, આજે થોડી મોર્નિંગ અમારી 7:45 વાગે થઈ છે. થોડું મોડું થઈ ગયું, બધું ટાઈમે. આજે સ્વેટર પહેરાવી દીધું છે. બાળકાનું નાથી બાજુ રાજા રણ છોડશે મને માયા લક્ષ્મીનારાયણ કષ્ટભંજન દેવ જય લાલજી મહારાજ, કષ્ટભંજન દેવ જય દ્વારકાધીશ. ભાઈ બંજના એક શું કામ કરો બટ સ્વાહા રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ નમો નારાયણી નમો 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 જય રામ, જય અંબે. મમ્મી જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એ જ્યુસ પી લેજો ભગવાનને ધરાય. બરાબર, બીટ પતી ગયું એટલે હજી લાલ નથી, હળદરનો કલર પકડ્યું છે. લાવી દઈશ તો આજે બીજે. બરાબર, તો ચલો હવે આપણે વેદુને મળીએ. વેદુભાઈ શું કરે છે? મેથ્સની એક્ઝામ છે કાલે. અમે ફોન ઉપર વાત કરતા હતા તે અમારી જોડી બેસી ગયા હતા કે આવડે છે. બરાબર, તો અત્યારે એના પપ્પાએ લેફ્ટ લાઇટ લીધી છે, તો આપણે થોડું બતાવીએ ભોલુભાઈ શું કરે છે. ભાઈ જય સ્વામિનારાયણ. ઉપર જુઓ. ગુડ મોર્નિંગ. બરાબર, આજે પપ્પાએ લેફ્ટ લાઇટ લીધી ને તમારી, હે ને? બોલાઈ લેફ્ટ લાઇટ લીધી ને, મેથ્સનું પેપર છે તો, હે ને? હવારમાં. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સામે તો જુઓ, ભૂલું ના જે ખખડાય બરાબર. પકડાવ તો પડે જ ને, ઊંધું લખતો હોય તો. હા, મેથ્સની એક્ઝામ છે. લોંગ ક્વેશ્ચનને શોર્ટ કરીને લખે છે અને એ પાછા ખોટા લખે છે. હા, એના કરતાં મેડમને ટ્યુશનમાં કહેતો કે મેડમ આ સબ્જેક્ટ આપણને નથી આવતો, બધી શીખવાડો. મેડમ ના પાડવાની કહેતો તો ઓવર મેડમ. કોન્ફિડન્સ પહેલો નડી રહ્યો છે આપણે. એવું છે? મને જ બધું નારાયણ. જય સ્વામિનારાયણ. ફ્રેશ થઈ ગયા? ચા બા પી લીધી તમે? ફ્રેશ થઈ ગયો, ચા વાપી લીધી, વેદુન મૂકીને આવીને એમ. બધું મૂકીને આવ્યા. અને આ પગે કેવું છે તમારું? આગે આમ તો સારું છે, પણ પાણી નીકળે છે અંદરથી. મારું બધું ખબર નહીં કોઈક જગ્યાએથી પાણી નીકળી રહ્યું છે. તો ડૉક્ટરને બતાવી આવજો. ડૉક્ટરને હમણાં બતાવવા જવું જ પડશે એવું લાગે છે. હા, સામે જુઓ, જાનીભાઈના સુકાની દવા, પાણી નીકળવા શેના કારણે નીકળે એ બતાવું ત્યાં ખબર કે એક બાજુ સુકાય છે ને એક બાજુથી પાણી એ નીકળે છે. હા. એટલે અમારે જઈને બતાવી આવું કે ભાઈ શું ગડબડ જાણે. બરોબર. ઓકે. બપોર ડૉક્ટર આવે એટલે બતાવી આવું. વેદુન સ્કૂલથી આવતા જોઈ લેજો. એ તો એવું તો જતી ફેર થોડો વહેલો જઈશ, આવી ગયા એટલે બતાવી પછી લેવા જઈશ. બરોબર. તો ચલો, આપણે દાળ અને ભાત મૂકી દીધો છે અને થોડા વાસણ ધોઈ કાઢીએ, કામ બામ બતાવી દઈએ. આપણે અહીંયા ભાત થાય છે અને અહીંયા દાળ અને વાસણ બધું કામ પતાવી દઈએ. પાવડર નહોતો એટલે પાવડર લેવા ગઈ હતી હું. તો ચલો પછી મળીએ આપણે. વેદુભાઈ આવે એટલે વેદુભાઈ શું કરીને આવ્યા, બરાબર? હા ને, પાવડર નહીં મંગાવી આલો છો તો તમે લેતા આવશો કપડાં ધોવાનું. હમણાં તું કહે છે કે મોલમાં જઈને લઈ આવીએ. સારું, તો ચલો મોલમાં જઈશું, ટાઈમ મળશે તો ત્યાંથી થોડી વસ્તુ બી લાવી છે તો લેતા આવીએ. તો પછી બપોરે હો. ઓકે. તો ચલો. આજે મેથ્સની એક્ઝામ હતી, શું કરીને આવ્યા આમાં? આખી મેથડ લખીને આવ્યો. મેથડ લખીને આવ્યો. પાસ થવાની ફેલ થવાની? પાસ. સાચું કહે છે ખોટું બોલે છે? સાચું. સાચું કહે છે તો ફેલ થઈ ગયો સમજી જજે, લોચો પડી જશે. અને હવે છે ને ટીવી બીવી નહીં જોવાનું, આપણે ખાલી ભણવામાં ધ્યાન આપવાનું છે, બરોબર? ખાલી પણ ઊંઘી જવું. હા. ઉઠીને તરત વારી લેવાનું એ રહ્યું આપણે, બરાબર? ચા બા પી લીધી? ભોલુભાઈ અમારા મેથ્સમાં લોચો મારીને આવ્યા છે અને હિન્દીમાં એ આજ તો કયું ચેપ્ટર ચલાવ્યું છે એમાં લખ્યું નહોતું એટલે આજ તો પડી બરાબર નહીં, હે ને? થોડા અમારે રેડિયાળ થઈ ગયા છે એટલે હવે પેલું નહીં, પહેલાં કહેતા હતા સોટી વાગે ચમ ચમ, એટલે થોડું હવે ચમકાવવું પડશે તો થોડા રેડી થઈ જાય પાછા. આમાં ભોલુભાઈના પપ્પા તો મારે નહીં એના,
પણ હવે આજે બપોરે પડી થોડી, જે ચેપ્ટર ચલાવવાનું ને એનું બાકી રહી ગયું હતું. તો ચલો ભોલુભાઈ શું કરે છે અમે બતાવીએ. આજ તો ભણવામાં કેવું કરે છે. હાલ ઉઠ્યા છે, ઊંઘાડી દીધા હતા બપોરે. તો એનું હિન્દીનું પેપર છે. હિન્દીમાં કોઈ એટલે સપોર્ટ નહીં હાલે, જાતે જ કરવાનું છે, જાતે જ વાંચવાનું છે અને જાતે જ પેલું કરવાનું છે. એટલે બરાબર, જે ના આવડતું હોય આપણે શીખવાડવું પડે, પણ હિન્દીનું કોઈ શીખવાડશે નહીં, જાતે જ બધું કરવાનું છે. એટલે જોઈએ છે શું કરે છે. બરાબર, ત્યાં સુધી આપણા કપડાં વાળી લઈએ. ધાબા પરથી છતથી લાવ્યા. કેમ બેસી રહ્યો છે ભાઈ? હા, ટ્યુશનનું ભરો. ચાલો ભર નાખી તો થોડી વાર ટાઈમ છે, તું વાંચો વાંચો. ચલો એન પપ્પા ઓફિસ જતા રહે ને એટલે રાજા થઈ જાય છે કે મમ્મી તો બોલા કાનથી સાંભળી ના કાનથી બહાર. હે ને ભાઈ? જો એવું કરા. પણ હજુ ટ્યુશનની વાર છે, અડધો કલાક. તો એમને કે લાવ ચલો આપણે થોડી વાર રીડિંગ કરીએ. સારું, એને પપ્પા વિડીયો જોશે આપણા, બરાબર? એટલે કાલે વેદુભાઈ શું કરે છે ખબર પડે. જો આ હું બીટ લાવી સવારમાં જ્યુસ બનાવવા માટે ને આમલા 50ના કિલો અને 250 હળદર. તો સામે અમારા શાક મળે છે, તો શાક લેવા ગઈ હતી ને ભોલુભાઈને અહીંયા ભણવા બેસાડીને લઈ ગઈ હતી. હે ભોલુભાઈ? હે ને? શું કરો ભોલુભાઈ? પૂછવાનું ખાલી, પૂછવાનું એમ? તો ચલો ભાઈ, વેદુભાઈને આપણે થોડું પૂછી લઈએ. અને એના પપ્પાને કેમેરામાં કીધું તું ધ્યાન રાખજો, હું લઈને આવું ફટાફટ સવારમાં જ્યુસ બનાવવાનું. તો ચલો પછી મળીએ. ભોલુભાઈને પૂછીને હિન્દીમાં શું છે. આવિષ્કાર હુઆ. लिखो चलो, पहले आंसर बोल जा. આનો આન્સર આજનો બ્લોગ અમારો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. અને વેદુભાઈ આમ ઉપર જુઓ, બોલીએ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે. અને ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. બરાબર, ચલો મિલતે હૈ.